નમસ્કાર દર્શક મિત્રો. આજના આ વિશ્લેષણમાં આપણું ફોકસ એક એવી ટેકનોલોજી પર છે જે આપણા ઘરના એક સાવ સામાન્ય ઉપકરણને સીધું જ સ્માર્ટ ટેકનોલોજીમાં ફેરવી નાખે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ BLDC એન્જિનિયરિંગ વિશે. પરંપરાગત પંખાથી લઈને આધુનિક BLDC ટેકનોલોજી સુધીની આખી યાત્રાને આજે આપણે ડીકોડ કરવાના છીએ. તો ચાલો આમાં સીધા જ જમ્પ કરીએ. અહીં ડાબી બાજુની જૂની મિકેનિકલ પદ્ધતિઓનું સ્થાન હવે કેવી રીતે જમણી બાજુની ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ લઈ રહી છે તે સમજવું ખરેખર રસપ્રદ છે. પરંપરાગત પંખો અને ભવિષ્યવાદી BLDC ટેકનોલોજી વચ્ચેનો આ તફાવત જ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય આધાર છે. આ માત્ર પંખાની વાત નથી, આ એક આખી ટેકનોલોજીકલ શિફ્ટ છે. આજના આપણા આ સત્રનો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે શરૂઆત કરીશું જૂની AC મોટર્સની સમસ્યાઓથી. ત્યારબાદ BLDC મોટરની શરીર રચના, તેનું ઘર્ષણરહિત મિકેનિઝમ, કાર્યક્ષમતા અને થર્મલ ડાયનેમિક્સ, અને છેલ્લે સ્માર્ટ ફીચર્સ અને તેમાં રહેલા આર્થિક ફાયદાઓ વિશે ફટાફટ ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની. જૂની AC મોટર્સમાં ખરેખર સમસ્યા શું છે? આપણે સૌ જાણીએ છીએ કે પરંપરાગત પંખાઓ AC એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ પર ચાલે છે. તેમાં ભારે કોપર વાઇન્ડિંગ્સ અને એક પ્રકારના બ્રૂટ ફોર્સ એટલે કે કાચા બળનો ઉપયોગ થાય છે. પણ આમાં એક મોટી ખામી છુપાયેલી છે, જેને ટેકનિકલ ભાષામાં સ્લિપ કહેવાય છે. રોટરની ગતિ ચુંબકીય ક્ષેત્ર કરતાં હંમેશા ઓછી રહે છે. પરિણામ, પંખો જે 70થી 80 વોટ્સ પાવર ખેંચે છે, તેનો એક બહુ મોટો હિસ્સો માત્ર ગરમી અને પેલા કંટાળાજનક અવાજ, જેને આપણે AC હમ કહીએ છીએ, તેમાં વેડફાઈ જાય છે. મતલબ ઊર્જાનો સીધો બગાડ. આ જ બગાડ અટકાવવા માટે એક પેરેડાઇમ શિફ્ટની જરૂર હતી, અને તે બદલાવ છે મુખ્ય સપ્લાયના AC પાવરને આંતરિક રીતે DC એટલે કે ડાયરેક્ટ કરંટમાં કન્વર્ટ કરવો. એક ઇલેક્ટ્રોનિક કન્વર્ટર ગ્રીડ પાવરને કંટ્રોલ્ડ DC સપ્લાયમાં ફેરવે છે, જેનાથી થાય છે એવું કે મોટરની ગતિ અને ટોર્ક પર એકદમ સચોટ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મળે છે. આ કોઈ નાનું સૂનું હાર્ડવેર ફેરફાર નથી, પણ મશીનને ખરા અર્થમાં બુદ્ધિશાળી બનાવવાની શરૂઆત છે. અને આ બધું સમજવા માટે ચાલો આગળ વધીએ વિભાગ 2 તરફ. ખરેખર અંદરથી BLDC મોટરની શરીર રચના કેવી હોય છે? હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે BLDC મોટરના આ સ્ટેટર પરના વાઇન્ડિંગ્સને સતત કરંટ અપાતો નથી. જૂના પંખા કરતાં આ સાવ અલગ છે. અહીં અંદર રહેલું ઇલેક્ટ્રોનિક્સ જાતે નક્કી કરે છે કે કઈ કોઇલને ક્યારે પાવર આપવો. આનાથી એકદમ પરફેક્ટ મેગ્નેટિક ફ્લક્સ અથવા ચુંબકીય પ્રવાહ ઊભો થાય છે, જે ઊર્જાનો 1% પણ બગાડ થવા દેતું નથી. સ્ટેટર પછી પરત જ વાત આવે રોટરની. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે ડાબી બાજુનું પેલું ભારેખમ AC ઇન્ડક્શન રોટર અને જમણી બાજુનું એકદમ હળવું BLDC પરમનેન્ટ મેગ્નેટ રોટર. AC મોટરમાં રોટરને ચુંબકીય બનાવવા માટે અલગથી વધારાની વીજળી આપવી પડે, જેને આપણે એક્સાઇટેશન કરંટ કહીએ. જ્યારે BLDCમાં પહેલેથી જ પાવરફુલ પરમનેન્ટ મેગ્નેટ્સ હોય છે, એટલે કે શૂન્ય એક્સાઇટેશન લોસ. આનાથી વજન પણ ઘટે છે અને પાવરનો વપરાશ પણ. પણ આ બધું સંભાળે છે કોણ? આ આખી સિસ્ટમનું મગજ છે આ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, એટલે કે PCB. દરેક BLDC પંખાના હાર્ડમાં આ સર્કિટ ધબકતી હોય છે. તે AC મેઇન્સની લાઇન 24V કે 48V DCમાં ફેરવે છે, અને સાથે જ તેમાં રહેલું માઇક્રો કંટ્રોલર સતત મોટરની પોઝિશન પર નજર રાખે છે. જૂના પંખાઓમાં બસ આ જ ઇન્ટેલિજન્સ, આ જ મગજ સાવ ગાયબ હતું. તો આ મગજ કેવી રીતે કામ કરે છે તે સમજવા જઈએ વિભાગ 3 પર. ઘર્ષણરહિત ગતિનું મિકેનિઝમ. હવે અહીં એક બહુ મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. આપણે જૂના ઉચ્ચ ઘર્ષણવાળા કાર્બન બ્રશ તો કાઢી નાખ્યા, પણ કોઈપણ જાતના ભૌતિક સંપર્ક કે ઘર્ષણ વિના મોટરને સતત ગોળ ફેરવવી કઈ રીતે શક્ય છે? આનો જવાબ છુપાયેલો છે ઇલેક્ટ્રોનિક કમ્યુટેશનમાં. સાદી ભાષામાં કહીએ તો આ બિલકુલ કોઈ બાળકને હિંચકા પર ધક્કો મારવા જેવું છે. જો એકદમ સાચા સમયે ધક્કો વાગે તો જ હિંચકો બરાબર ઊંચે જાય, ખરું ને? અહીં પણ PCB પોતાની ઇલેક્ટ્રોનિક સ્વિચો દ્વારા બરાબર એ ચોક્કસ ટાઈમિંગ સાથે કરંટની દિશા બદલે છે. કોઈ જ ભૌતિક સંપર્ક નહીં, શૂન્ય ઘર્ષણ, અને પરિણામે મોટરનું આયુષ્ય અનેક ગણું વધી જાય છે. પણ આ સાચો સમયે મગજને ખબર કઈ રીતે પડે? આના માટે કંટ્રોલરને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ કે રોટર અત્યારે ક્યાં છે.
આ કામ કરે છે હોલ ઇફેક્ટ સેન્સર્સ અથવા તો લેટેસ્ટ મોડ્યુલ્સમાં વપરાતું બેક EMF. આ એક એવું ફીડબેક લૂપ છે જેનાથી મોટર જાણે કે જોઈ શકે છે કે મારે હવે શું કરવાનું છે. આ મિલીસેકન્ડની ચોકસાઈ એટલી જબરદસ્ત છે કે તે વાઇબ્રેશન અને અવાજને સાવ ખતમ કરી નાખે છે. અને હવે વાત સ્પીડ કંટ્રોલની. જૂના રેગ્યુલેટરમાં જ્યારે સ્પીડ ઓછી કરતા ત્યારે તે વધારાની વીજળીને ગરમીમાં ફેરવીને બાળી નાખતું. કેટલો મોટો બગાડ! તેની સામે આ BLDC મોટર પલ્સ વિથ મોડ્યુલેશન એટલે કે PWMનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ પાવરને 1 સેકન્ડમાં હજારો વાર અત્યંત ઝડપથી ચાલુ બંધ કરીને સ્પીડ કંટ્રોલ કરે છે. આનાથી એકદમ સ્મૂધ અને લિનિયર કંટ્રોલ મળે છે અને ધીમી ગતિએ પણ પાવર જરાય વેડફાતો નથી. આ બધી ટેકનિકલ વાતોનો રિયલ વર્લ્ડમાં શું ફાયદો એ જોઈએ વિભાગ 4માં કાર્યશક્તિ ક્ષમતા અને થર્મલ ડાયનામિક્સ. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ બધી જ એન્જિનિયરિંગ કમાલ ભેગી થઈને સીધી 65% જેટલી ઉર્જાની બચત કરે છે. જી હા, 65%. આ કોઈ નાનું સૂનો આંકડો નથી. આ પાવર સેવિંગની દુનિયામાં એક મોટી ક્રાંતિ છે. આ બાર ચાર્ટ પર નજર કરો. તફાવત એકદમ સ્પષ્ટ છે. જ્યાં એક સામાન્ય પંખો 75થી 80 વોટ ખેંચે છે ત્યાં BLDC પંખો માત્ર 28થી 32 વોટમાં જ ચાલે છે. અને સૌથી કમાલની વાત એ છે કે પાવર 28 વોટ થઈ જવા છતાં હવાની ડિલિવરી કે પંખાના RPMમાં કોઈ જ બાંધછોડ કે ઘટાડો થતો નથી. પરફોર્મન્સ એ જ, પણ પાવર સીધો અડધાથી પણ ઓછો. આ ઉપરાંત થર્મલ ડાયનામિક્સ પણ સમજવા જેવું છે. ડાબી બાજુની પેલી લાલ અને પીળી થર્મલ ઇમેજ જુઓ. જૂની AC મોટર કેટલી ગરમ થાય છે, જ્યારે જમણી બાજુની BLDC મોટર એકદમ કૂલ ભૂરા રંગમાં દેખાય છે. મશીન જેટલું ઠંડુ રહે એટલું જ તેના બેરિંગ્સ અને અંદરના ઇન્સ્યુલેશન પર ઓછું પ્રેશર આવે. એટલે કે ગરમીનો વ્યય નહિવત હોવાથી પંખો વર્ષોના વર્ષો સુધી આરામથી ચાલે છે. અને આપણા ભારત જેવા દેશમાં જ્યાં વોલ્ટેજ ક્યારેય એકસરખો નથી રહેતો ત્યાં આ ટેકનોલોજી એક વરદાન છે. BLDCમાં રહેલું માઇક્રોકન્ટ્રોલર ખૂબ જ પાવરફુલ છે. તે 140V થી લઈને 285V સુધીના વિશાળ વોલ્ટેજમાં પણ સ્થિર કામ આપે છે. વોલ્ટેજ ભલે ગમે તેટલું ઉપર નીચે થાય, પંખાની સ્પીડ કે RPM એકદમ કોન્સ્ટન્ટ રહે છે. અંતે પહોંચી આપણા છેલ્લા વિભાગ પર, આ નવી સિસ્ટમના સ્માર્ટ ફીચર્સ અને ROI એટલે કે રોકાણ પર વળતર. અગાઉ આપણે જોયું તેમ અંદર એક સ્માર્ટ PCB હોવાને કારણે પંખામાં ડિજિટલ કંટ્રોલ આવી જાય છે. હવે પંખો રિમોટથી ચાલે છે. તેમાં રાત્રે ઓટોમેટિક સ્પીડ ઘટાડવા માટે સ્લીપ મોડ અને ટાઈમર જેવા મસ્ત ફીચર્સ મળે છે. એટલું જ નહીં, આ સિસ્ટમ પૂરેપૂરી IoT રેડી છે. એટલે કે તે એલેક્સા કે ગૂગલ હોમ જેવી સ્માર્ટ હોમ ઇકોસિસ્ટમ સાથે જોડાઈને પણ સરળતાથી કામ કરી શકે છે. સાચા અર્થમાં સ્માર્ટ હોમ ફીચર. હવે સૌથી મહત્વનો સવાલ આર્થિક પાસાનો. હા, એ વાત સાચી કે BLDC પંખાની શરૂઆતની કિંમત સામાન્ય પંખા કરતાં થોડી વધારે હોય છે. પરંતુ આ ગ્રાફ જો પંખો રોજના 10થી 12 કલાક ચાલતો હોય તો માત્ર 12થી 18 મહિનામાં જ તમારી વીજળીના બિલમાં એટલી બચત થઈ જાય છે કે પંખાનો પૂરો વધારાનો ખર્ચો વસૂલ થઈ જાય, જેને આપણે બ્રેક ઇવન પોઈન્ટ કહીએ. 1.5 વર્ષ પછી તમે જે પણ વીજળી બચાવો છો એ સીધો તમારો આર્થિક નફો છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે આ માત્ર વીજળી બચાવવાની વાત નથી. આ મિકેનિકલ બળ, ભારે કોપર અને ઘર્ષણથી લઈને ચુંબકીય ચોકસાઈ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ તરફની એક ઉત્ક્રાંતિ છે. આપણે એક એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં આપણા ઘરના ઉપકરણો પણ હવે વિચારતા થઈ ગયા છે. આજના આ વિશ્લેષણને અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન સામે આવીને ઊભો રહે છે. શું આપણે ખરેખર ઘરમાં સ્માર્ટ કુલિંગ પાછળ પૈસા રોકી રહ્યા છીએ કે પછી માત્ર છત પર ફરતા ઘર્ષણ, અવાજ અને વેડફાતી ગરમી માટે વીજળીના બિલ ચૂકવી રહ્યા છીએ? ઘરમાં ચાલતા દરેક જૂના ઉપકરણને નવી નજરે જોવાનો સમય હવે આવી ગયો છે. આશા છે કે આ ટેકનિકલ સફરમાં મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો. આભાર.